વિનયની વાત કરીને તો બ્રિજનો વિનય કઈ રીતે કરવાનો તમે કહો છો? એટલે કે આપણાથી બ્રિજનું અપમાન ના થાય. અપમાન ના કેવી રીતે? બ્રિજનું સન્માન સાચવવું આપણા હાથમાં નહીં. બ્રિજ પોતાનું સન્માન સાચવવા જાય એ તો વ્યવહારથી છે, અને સન્માન સાચવવાનો તો ભગવાને પણ હક આપ્યો છે માણસોને. સન્માન એટલે સ્વમાન. સ્વમાન કહું છું, સ્વમાન. ત્યાં સુધી માણસોનો અધિકાર છે, પણ એ ભેદરેખા એટલી ઝીણી છે એ કોઈને પકડાય નહીં. અને સ્વમાનમાંથી માન ક્યારે થઈ જાય ખબર નથી પડતી કોઈને. પણ મહાત્માઓ તો બધા સમજી ગયા છે કુદરતી. દાદાએ બધો ભાર ઉઠાવી લીધો એમનો. એટલે આપણાથી બ્રિજનું અવિનય ના થાય એ તો અંદરથી જ રાખવાનો ને, કે બહાર બધા જોડે રહી એમાં ના. બહાર તો બધા જોડે ડીલ કરવું જ પડશે, ક્યાં જશો? પણ બ્રિજને ડીલ કરવાનો કેમનો? શંકા આવે તો બ્રિજનું માન જળવાય ખરું? એવું બધું છે, બધું વિચાર આવે આ તે બધા. પણ આપણે એની જોડે રહેવું તો પડશે જ ને. એટલે બીજા તારું છે વિચાર વ્યવહાર આવ્યો બરાબર છે, પરંતુ એ હું અહીં તારે જ આવ્યો ને, તું હું એવો અહીં તારે જ આવ્યો ને, તો બ્રિજનું સન્માન એ તારું એ સાચું કહેવાય વિનય. એવું નહીં? હું હો નહીં તો આવું ક્યાંથી તું? એટલે હવે પણ હવે તું છું તો બરાબર શું જોઉં છું, જાણું. અને મને મારી ભૂલ સમજાય છે કે મારે આવી રીતે આવવું પડ્યું મારી સામે. તે મારી ભૂલના લીધે મારી ભૂલ સમજાઈ. એટલે પછી પોતે જ પોતાનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવા પડે. શું કહ્યું? એ વ્યવહારનો ભાગ થયો. હા, અને શુદ્ધાત્મામાં રિયલ વ્યૂ પોઈન્ટમાં ક્યારેય રિલેટિવિટી પ્રવેશ ના પામે. શું કહ્યું? પણ આપણે એમાં છે આપણે મળી ગયું છે એટલે હું પહેજ કેવી રીતે આવું